હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. એમ ફોર મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે પ્રિન્સુની બર્થડે છે, તો બર્થડે અમે કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ આ વ્લોગમાં એ બધું જોવા મળશે. આ આપણા બર્થડે ગર્લ છે અને બર્થડે ગર્લ આરામથી સૂતેલા છે. ગાઈસ, આ આપણા પ્રીતિ ભાભી છે અને મારા માટે સવારના જલ્દી ઉઠીને ટિફિન બનાવી રહ્યા છે. મસ્ત રોટલી થઈ ગઈ છે, શાક બનાવવાનું બાકી છે. તો ગાઈસ, ઓફિસ જવા માટે હું નીકળી ગયો છું. મારો ભાઈ મને ઓફિસ પર ડ્રોપ કરવા માટે આવે છે, પણ રસ્તામાં પેટ્રોલ પતી ગયું એટલે મારે ઓટોમાં જ જવું પડે છે. આઈ હેટ સુરત ટ્રાફિક. તો ગાઈસ, ફાઇનલી ઓફિસ પર પહોંચી ગયા છીએ આપણે, અને કોયલું ફર્સ્ટ આપણે આપણું થોબડું જોઈ લીધું આઈનામાં. તો ગાઈસ, થોડું ઘણું કામ હતું એ ફિનિશ કર્યું છે. ફિનિશ કરીને આ મસ્ત શાંતિથી બેઠો છું હું. તો આજે આપણે સેલિબ્રેટ કરવાનું છે બર્થડે. આપણે મજાક કરવાની છે. તો બ્લોગ તમે પૂરો જોયો. આ મોનીશભાઈ અને આલુપુરી ખાવા લાવ્યા છે. મોનીશભાઈ તો આલુપુરીનું કહીને ખાવસા ખવડાવી દીધા અને બહુ જ તીખા હતા ગાઈસ. તો આપણા મોનીશભાઈ કલર કામનું બી કામ કરે છે, તો કોઈના ઘરે કલર કરવાનો હોય તો કહેજો. અને ગાઈસ, ઓફિસ પર તો અમે મારો પાવાગઢ વાળો વ્લોગ જોવા લાગ્યા. મસ્ત વ્લોગ હતો એ પણ, ત્યાં પણ મજા આવી ગઈ. ગાઈસ, આ મારી યુટ્યુબ ચેનલ છે એમ ફોર મિની વ્લોગર. સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરી લેજો. આપણે પૈસા ઉપાડવા આવ્યા છે. પૈસા ભાઈ મને 5,000 રૂપિયા આપે છે. લે મોજ કર તું તમાર. તો ગાઈસ, આપણે હવે પ્રિન્સુ માટે ગિફ્ટ લેવા જઈએ છીએ. હવે જોઈએ, કઈ માઇન્ડમાં આવતું નથી. મારે જે લેવાનું હતું એ ભાઈએ લઈ લીધું છે, તો એ પ્લાન ફ્લોપ ગયો છે. તો હવે નેક્સ્ટ વિચારું છું કે શું લઉં. બતાવું તમને શું લેવાનું છે. તો ગાઈસ, ફાઇનલી આપણે લઈ લીધું છે ગિફ્ટ પ્રિન્સુનું. તમારા માટે પણ સરપ્રાઈઝ છે. તમારે જો ગિફ્ટ જોવું હોય તો વિડીયો પૂરો જોજો. થેન્ક યુ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે પ્રિન્સુ. આ બર્થડે ગર્લ તો બહુ જ મજા કરી રહી છે, મસ્ત ડાન્સ કરે છે. જો તમે ખાલી એનો ડાન્સ જો. પ્રિન્સુના સામે જો ટીમલી વગાડી દીધી હોય ને તો બહુ ખતરનાક ડાન્સ કરે. અમે પણ ડાન્સ કર્યો હતો, પણ એ હું તમને વ્લોગમાં બતાવી નહીં શક્યો. સોરી એના માટે ગાઈસ. ફાઇનલી ગાઈસ, કેક રેડી થઈ ગયો છે ને હવે કેકને લઈને ઘરે જઈએ. હવે તમે સેલિબ્રેટ જો અમારું. પ્રિન્સુ તો ક્યાંની રેડી જ છે કે ક્યારે બધા કહે મને કે કેક કટિંગ કરવાનું છે તો હું કરું કેક, અને એની ફ્રેન્ડ્સ તો લડે છે કે હું પણ કટિંગ કરવાની, અને આ મારું ફેમિલી. તો ગાઈસ, પ્રિન્સુ તો રિસાઈ ગઈ છે, કારણ કે એની ફ્રેન્ડ બે ઘરે ચાલી ગઈ. એ કારણથી કેક કટિંગ કરવાનું પણ ના કહેતી હતી. આપણે હવે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. જો અરે ये क्या है भैया, इसका कारण नरेंद्र मोदी. પ્રિન્સુની બર્થડે અમે બહુ સારી રીતે સેલિબ્રેટ કરી દીધી છે. હવે તમને એના ફોટા બતાવું. તો ભાઈ, પિન્સુ તો એના બધા ગિફ્ટ લઈને બેસી ગઈ છે ખોલવા માટે. એ રેડી. પિન્સુ જો, પિન્સુ અહીંયા જોઈને વાવ તો કે. બોલે ડુમડુમ કે એને શર્મિલી 2. તો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા કઈ એન્ડ કરશું આપણે, કેમ કે બર્થડે સેલિબ્રેટ પણ કરી દીધી છે, ગિફ્ટ પણ ખોલી દીધા છે, અને મોર્નિંગ થી લઈને ઇવનિંગ સુધી તમને પૂરો વ્લોગ બતાવ્યો છે મેં. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને પ્રિન્સને વિશ કરવી હોય તો કરી લેજો તમે. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરીને જજો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.